टाइगर कहवाय बिट्टू जोड़े बात भी राय ना भिड़ा तू वातो करे खोटी तारी ते वडो नथी तू वातो करे खोटी तारी ते वडो नथी है हमारी होमे पर आंखों रड़ती नहीं साची मोहब्बत कदी कोई ने मारती नहीं तू जती रही केम मने एकलो करी પ્રેમના ગીતો ગાવા છે પછી આપણે ઉર્વીબેનને સાંભળવા તમને કોઈની યાદ આવે અને કોઈ તમને ભૂલી જાય ત્યારે કેવું ગાવાનું મન થાય તારો અવાજ હોબળવા કોલ રે કોડી ગમે રાખ્યા રે તને કોઈ ના આયો મજરે છેલ્લી ફરમાઈશ આપણે રોનકભાઈ અને ગુરુભાઈ આઈ જાય મારા હાવા જેવા રોનકભાઈ અને ગુરુભાઈ આવો બાપો બાપો અરે બ્લેક બ્લેક બુશર્ટ ને બ્લેક પેરી ટી-શર્ટ મારા ગુરુભાઈ ની જબરદસ્ત એન્ટ્રી પડે છે પણ ભાઈ હવે ના ઉચકશો આ ઉચકી ઉચકીને છે મને હાવ પૂરો કરી નાખશો તમે પણ આ ભાઈઓની ફરમાઈશ છે કઈ માતાજી ભાઈ મારે રોનકભાઈની ગુરુભાઈની ફરમાઈશ હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય મારી માતાના 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 મારી માતાના માતાના મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું
રણ જણ ઝાલર વાગે રણ જણ ઝાલર વાગે રણ જણ ઝાલર વાગે મારા હરિ ગોસાઈની પાલખી આવે જય હરિ બાબા જય હરિ બાબા રણ જણ ઝાલર વાગે રણ જણ ઝાલર વાગે મારા હરિ ગોસાઈની પાલખી આવે જય હરિ બાબા એ મારા હરિ ગોસાઈ ભવાની પાલખી આવે જય હરિ બાબા જય મેઘાંબાળા જય હરિ બાબા જય હરિ બાબા જય હરિ બાબા ભક્તોએ મેળામણી પાલકી સજાવી ભક્તોએ મેળામણી પાલકી સજાવી દરિયા તો રહડીએ પાલકી સજાવી દેવળ માતાને રૂડી કંઠી સોહે ભાવિક ભક્તો રે રૂડા ગુણલા રે ગાય મારા હરિ ગોસાઈની પાલખી આવે એ રણ જણ ઝાલર વાગે રણ જણ ઝાલર વાગે ગરુડના ઈંડાને જટા ભવાની ગરુડના ઈંડાને જટા ભવાની પંચમુખી માળાની કંઠી બાવાની દેવળ માતાને રૂડી કંઠી સોહે દેવળ માતાને રૂડી કંઠી સોહે મારા હરિ બાવલિયાની પાલખી આવે મારા હરિ ગોસાઈની પાલખી આવે દીવાના હરિ બાબા કા દીવાના હરિ બાबा का आया मैं मठ में गाँव दीवाना हरि बाबा का दीवाना हरि बाबा का अरे आया मैं गाँव में तो आया मैं गाँव अरे आया मैं गाँव में तो आया मैं गाँव दीवाना हरि बाबा का दीवाना हरि बाबा का आया मैं गाँव दीवाना हरि बाबा का दीवाना हरि बाबा का दीवाना हरि बाबा का दीवाना हरि बाबा का दीवाना ચાલે છે સુનિલભાઈ યોગભાઈ સાંભળજો અત્યારે એક ટ્રેન્ડિંગ ગીત ચાલે છે જોજો સાંભળજો કયું ગીત કે મિથિલા કા કણ કણ ખીલા જમાઈ રાજા રામ મિલા એક વડો પછી ભાગમાં કે ત્યારે ખબર પડે કે જમાઈ રાજા રામ છે કે રાવણ આવ્યો આ ગીત ને ગીતની તમે કાં સમજાવો પણ ગીત તો સાહેબ પહેલા હતા હે પિક્ચર ની અંદર માં જે ગીત આવતા ગીતની મજા જુદી હતી સાહેબ એવા ગીત આવતા કારણ કે એમ હીરો હિરોઈન ના સાડીના છેડાને અડી લે ને સાહેબ હીરો હિરોઈન ના સાડીના છેડાને અડે ને તો ગીત આવતું છોડ દો આંચલ જમાના ક્યા કહેગા અત્યારે તો આંચલ હોતા જ નથી એક તો ગીત સાંભળેલું ભાઈ
લીલા ચંદ્રવર્કરે ગાયું. વિશ્વજીત સાહેબ એમાં હીરો હતા. તેમાં મુझे ठंड लग रही है मेरे पास तू ना आ આને ગીત કહેવાય. મુझे ठंड लग रही है मेरे पास तू ना आ. તો પેલી હિરોઈન પાછી એમ કહે तुझे ठंड लग रही है मेरे पास तू आ जा. લે આને ગીત નહીં કહેવાય ને. અત્યારે તો આગ લઈને ડીલમાં જ ચાલે. એમ કે બીડી જલાઈ લે. આને ગીત કહેવાય. હમણાં તો એક જણને માતા આવેલી. ભાઈ જો કોઈ મસ્કરી નથી કરતો, જેને આવતી હોય તેને મુબારક, જેને આવતી હોય તેને મુબારક. હમણાં એક બેનને માતા આવેલી, મોબાઈલ અહીંયા મૂકેલો ને એટલું બધું ધૂણે એટલામાં મોબાઈલની રિંગ વાળી. અત્યારે દશામાં આવેલી છે, મૂકી દે. ને પછી રિંગટોન કેવી ખબર? તુજે દેખા તો યે જાના. તને જ માતા આવી. હાચા ભુવા હોય વંદન. આ તો ખોટા ભુવાના દાખલા છે. અમારા ગામમાં એક જણને આવે છે માતા, નામ નથી કહેતો. અમારા ગામમાં તેની હાથે બે જાન પખાજવાળા આવે. એક જણનો ડાકલું લઈને આવે, એમ ડાકલું વગાડે તો જ માતા આવે. પાછું યાદ રાખજો, આ ડાકલું વગાડે તો જ માતા આવે. તા હું ટીકા જાય બરાબર. એ જ માતા આવે ને એમ ડાકલું આવે ને ડાકલાનો મેળ કરવો પડે. તો ડાકલાનો મેળ થોડી જરાક ઇફેક્ટ આપજો. ડાકલાનો મેળ કરવો પડે. અને સાહેબ એમ કહે કે ડાકલું એકદમ ઢીલું હોય ને ત્યારે કેવું વાગે ખબર? અને એકદમ ટાઈટ થઈ જાય ને ત્યારે કેવું વાગે? ઢીલું હોય ત્યારે ડાકલું કેવું વાગે? ડોંગ. આ માર્ક કરજો તમે. ડાકલું ઢીલું હોય ને ત્યારે કેવું વાગે? ડોંગ. ને ટાઈટ થઈ જાય ને ત્યારે હોય ડટિંગ. ડોંગ ડટિંગ ડોંગ છે ડટિંગ છે. ને તેમાં પછી પેલો વગાડવાનું ચાલુ કરે ને ત્યારે કેવું વાગે ખબર? નડકે જાહો નડકે જાહો નડકે જાહો નડકે જાહો નડકે. તું નડકે જ જવાનો છે. એ બહુ ઉલ્લુ બનાવ્યા લોકો. કાં પૂછો તમે સાહેબ? ગીત પહેલા આવતા એની સરસ મજાની વાત કર. રવિવારનો સમય હોય, મારી બહેનોએ સરસ મજાનું હેડ એન્ડ શોલ્ડર થી માથું ધોઈલું હોય ને કબાટના ફૂલ સાઈઝના કાચની સામે બેન હવારમાં આમ હાથમાં કાસ્કો પકડી ને જે વાર ઓરતા જે ગીત ગાતી ને એ ગીત સાંભળવા જેવા હતા. કેવા ગીત? આજા આજા મેં હું પ્યાર તેરા. ગૂંજ કાઢી ગૂંજ. अल्लाह अल्लाह इकरार तेरा हो. आजा 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 आजा. અહીંયા ગીત પતે ને ગીતની તો મજા જ જુદી ભાઈ. હમણાં એક ગીત મેં સાંભળેલું, બંબઈ સે ગઈ પૂના ને પૂના સે ગઈ પતના ને ફિર ભી ના મિલા સजना. તો શિવરાત્રીની દાડે એક દાડો મેઘમમાં આટો માટે તો દુનિયાના સजना મળતે તમને. હા, કોઈ હેલ્મેટ વાળા, કોઈ ડામર રોડ. આ સમજી ગયો મારો ભાઈ. આ ડામર રોડ કહીને એટલે સમજી જાય. ને હું અમુક વાત બહુ કોડ વર્ડમાં બોલી દઉં એટલે તમે તો બધા ભણેલા ગણેલા છો. હું તો છે હવે ઠીક છે, મેં તો ભણ્યો વધારે નથી. પણ સાહેબ એ મજા છે ને, સમજદાર વર્ગ બેઠેલો હોય ત્યારે જ મજા આવે બોલવાની. અમુક વાત બહુ પાછળથી સમજાય પછી બહુ મજા આવે. અત્યારે હું બસમાં મુસાફરી કરતો હતો ને તો બરાબર એમ કે મારી આગળની સીટ પર બે બેન બેઠેલી. એક બેન બીજી બેનને પૂછે કે તારે કેટલા પોયરા? પેલી કે મારે 35. કે તારે કે મારે તો 48. એમ કે હારા મને તો ટેન્શન થઈ ગયું. બેન આની ઉંમર માંડ 40 વર્ષની લાગે, આના 35 ને 48 કેમ? ત્યારે પેલી બેને ચોખવટ કરી કે અમે તો નિહારમાં શિક્ષિકા છે. અમે તો અમારા ક્લાસના પોયરાની વાત કરે. મગર તું તારા ક્લાસના પોયરાની વાત કર ને, અહીંયા પોયરાને એટેક આવતે. નિહારમાં છોકરાને મેડમે સવાલ પૂછ્યો કે બોલ છોકરા ઉભો થા. પાછળથી છોકરો ઉભો થયો. બોલ આ ટેબલ પર 2 ઈંડા અહીંયા મૂકું ને 2 ઈંડા અહીંયા મૂકું, કુલ કેટલા ઈંડા થાય? પેલો છોકરો કે મેડમ તમારો સવાલ ખોટો. કેમ? કે ઈંડા તમે થોડા મૂકો એમ.
એ તો મળગી મૂકે ને ભાઈ વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થીની વાત છોડો, આ અમુક છોકરા આ 3-4 દીકરાઓ હતા ને, મને નામ નથી ખબર, પણ બિચારા છોકરા જે પૈસા વણતા હતા ને, ખરેખર એને એક મહેનત કરી. એકવાર જોરદાર તાલી વગાડો એમના માટે. મારા ઘેરે 2 દેવના દીધેલા છે, હરિબાવાના દીધેલા જ છે 2, પણ કોઈ હારા હાથ આપે તો આપણે 2 આપી દેવાના. એટલો તોફાન કરે, એકદમ તોફાન કરે મારો મિલન તો. હે સાહેબ, મિલન તો એટલું તોફાન કરે ને, એક દાડો એની મેડમ એના પર નિહાળમાં ટપી ગઈ કે મિલન તું બહુ તોફાન કરતો છે, એક જ દાડો હું તારી મમ્મી હોઉં ને તો તને તો સીધો કરી નાખું. મિલન કે કાલ મારા પપ્પાને પૂછીને આવીશ. બીજે દાડે મેડમે રાજીનામું મૂકી દીધું. આ મજા છે બાળકોને. તમે બાળકોને છે ને સાહેબ, બાળકોમાં તર્ક બુદ્ધિ હોય, એમાં તમારે જે કંઈ કહેવું હોય ને બહુ સમજી વિચારીને કહેવાનું. હમણાં એક છોકરો મને કહેતો તો, મને કે અંકલ એક સવાલ તમને પૂછું. મેં પૂછને દીકરા, જોજો છોકરાના સવાલ કહે મોટા મૂંઝવી નાખે. મને કહે એક કૂતરો. મેં કીધું બરાબર. મને કે કૂતરાને મેં 12 બિસ્કિટ નાખ્યા. મેં કીધું બરાબર. મને કે કૂતરો 10 બિસ્કિટ ખાઈ ગયો ને 2 રવા દીધા. તો મેં કીધું ભાઈ કદાચ કૂતરો ઢળાઈ ગયો હોય. મને કે ના, 2 બિસ્કિટ પ્લાસ્ટિક ના હતા. મને કે બીજો પૂછું, બીજો. મેં કહું પૂછ, મને મજા આવતી હતી. મેં કહું પૂછ. મને કે કૂતરો. મેં કીધું બરાબર. મને કે કૂતરાને મેં 12 બિસ્કિટ નાખ્યા. મેં કીધું બરાબર. મને કે કૂતરાએ એકે બિસ્કિટ નહીં ખાધું. એટલે મારી પાસે પહેલાથી જ જવાબ હતો. મેં કહું 12 બિસ્કિટ પ્લાસ્ટિક ના. મને કે ના, કૂતરો પ્લાસ્ટિક નો હોય. આ પડસેવા કાઢી નાખે ને. અમુક બાળકોને તો સાહેબ એને તમે હું કેવું ને તે જ વિચારીને કહેવાનું. બાળકોની અંદરમાં તર્ક બુદ્ધિ બહુ હોય સાહેબ. એને તમારે જે કંઈ કહેવું હોય બહુ સમજી વિચારીને કહેવાનું. ને અમારો તો છે એ હું જે બોલું છું, ભગવાન હરિબાવા ગોસાઈમાં, ભગવતીમાં, દેવર માતાજીમાં, ભગવાન સદગુરુ એવા પીતાંબરદાસ સાહેબ એમના ભંડાર ભરેલા રાખે. અને જેણે આપ્યું છે એના ભંડાર ભરેલા રાખે. જેણે નથી આપ્યું એના ડબલ ભળે, તો જ બીજી વખત આપે ને. એટલે થોડીક યાદી છે, થોડી ધ્યાનથી સાંભળી લેજો. 2 દિવસની મહાપ્રસાદીની અંદરમાં જેટલા પણ ચોખા વપરાય એવા ટોટલ ચોખા 2 દિવસના એવા શ્રીમાન કલ્પેશભાઈ બાલુભાઈ માકણા તરફથી મળેલ છે. એકવાર જોરદાર તાલી એમના માટે વગાડો ભાઈ. તાલી ઓછી વાગે, જરાક જોરદાર તાલી વગાડો. અને સૌથી પહેલું આ અન્નદાન એમનું જ છે. સાથે અમારા ભરતભાઈ લાકડાવાલા એમના તરફથી 300 કિલો તુવેર દાળ મળે છે. એકવાર જોરદાર તાલીથી બતાવો સાહેબ. સાથે નવીનભાઈ કનાડિયા પર્વત પાટિયા એમના તરફથી 120 કિલો મગની દાળ મળી છે. જોરદાર તાલીથી વધાવજો સાહેબ. મેં સાંભળ્યું છે ત્યાં સુધી અમારા જીવાભાઈએ વાત કરી, અમારા યોગભાઈએ વાત કરી, સુનિલભાઈએ વાત કરેલી મને કે અમે જ્યારે ઉઘરાણું કરવા માટે નીકળેલા અને ત્યારે પૂછ્યું કે કંઈક જરૂરમાં, તો ત્યારે આ લોકોએ એમ કીધેલું કે 41 કિલો તમે તુવેર મગની દાળ તમે આપો તમારા તરફથી સેવા, તો અમને ગમશે. તો આમને નવીનભાઈ કનાડિયાના પત્ની, એ બેન, એમના જે બેન છે ઘરમાં, એમના વાઈફ છે, તેમણે એવું કીધેલું કે ટોટલ કેટલી જરૂર છે સાંભળજો, ટોટલ કેટલી જરૂર છે. ત્યારે આ લોકોએ કીધું કે 120 કિલોની. તો કે 40 કિલો મારે આપવી નથી, 120 કિલોમાં હું પણ ઘટે ને તો અમારા તરફથી તમે લઈ જજો સાહેબ. આ નવીનભાઈ કનાડિયાના ધર્મપત્ની, ખરેખર એ બેનને તાલીથી એકવાર જોરદાર વધાવો ભાઈ. બાકી ભાઈ હાલતો હોય ને 11 500 એમ કહી દે. અમે તો જોયા છે 8 ચાલી લે. એ તો રોજ આવી ગયા કરે. એટલે રોજ નથી આવતા, તારા નસીબમાં છે આ દાન તો લખાવી દે. એ અમારા નવીનભાઈ છે અહીંયા જતા રહ્યા. સાથે રાજેશભાઈ રતિલાલભાઈ દામોકિયા નાનપુરા સુરત 600 લીટર છાશ એમણે આપી છે ભાઈ. એકવાર જોરદાર તાલી વગાડો. સાથે બેસન વિશાલભાઈ ધીરજભાઈ બેકર કામરેજ 4 રસ્તા, એમના તરફથી 120 કિલો બેસન મળ્યું છે. એમને પણ જોરદાર તાળીથી વધાવો. દેશી ઘી અમારા ગુલાબભાઈ પરમાર ભેસ્તાન, એમના તરફથી 20 કિલો દેશી ઘી મળ્યું છે. એમને પણ જોરદાર તાળીથી આપણે એમને વધાવશું. સાથે બુંડી ગાંઠિયાના દાતાર લલિતભાઈ અને કિશોરભાઈ વરેલિયા તરફથી મળ્યા છે. એમને પણ જોરદાર તાળીથી વધાવજો. ખાંડના દાતાર 100 કિલો ખાંડ અમારા ગિરીશભાઈ મોડથાના તરફથી મળે છે.
સાથે ખાંડના દાતાર બીજા 100 કિલો અમારા પ્રભુભાઈ રતનજીભાઈ પલસોદ એમના તરફથી પણ 100 કિલો ખાંડ મળી છે. બીજા ખાંડના દાતાર ધીરજભાઈ જોખા અને દિનેશભાઈ એમના તરફથી 50 કિલો ખાંડ મળી છે. જોરદાર તાલીથી એમને વધાવીએ. સાથે સિંગદાણા 30 કિલો રમણભાઈ મુરજીભાઈ સોનવાણિયા એમના તરફથી મળી છે ડભોલી. સાથે બીજા તેલના ડબ્બાના દાતા 10 તેલના ડબ્બા જતીનભાઈ ભેસ્તાન તરફથી મળ્યા છે. બીજા 10 ડબ્બા તેલના ડબ્બા જસવંતભાઈ કામરેજ તરફથી મળ્યા છે. સાથે બીજા 5 તેલના ડબ્બા અમારા નવીનભાઈ ચાવડા આંબોલી તરફથી મળ્યા છે. સાથે કંસારનો તમામ ખર્ચ માંગરોળ તાલુકા તરફથી મળ્યો છે, જે પહેલા શરૂઆતમાં આપણે કીધું. સાહેબ એકવાર જોરદાર એ ડાટાઓને આપણે વધાવશું. સાથે કાંડા બટાકા 1600 કિલો મળેલ છે, એ અમારા ભૂપેન્દ્રભાઈ વેજલપુર નવસારી તરફથી. સાથે પીવાના પાણી માટે 20,000 દિલીપભાઈ ઠાકોરભાઈ પરબ એમના તરફથી 20,000 રૂપિયા એમને પાણીના પીવા માટે એમને મળ્યા છે. સાથે મળી મસાલાના તમામ ખર્ચ અમારા સુનિલભાઈ લિંડિયાટ અને હિતેશભાઈ લાડવી જે જીવાભાઈથી ઓળખાય એમના તરફથી મળ્યા છે. જોરદાર તાળી. સાહેબ વિચાર કરજો કે આયોજકે બી પોતાના કરીને ખર્ચ કર્યા છે. બાકી અમુક જગ્યા પર તો આયોજક જ નથી કેવું. હાથે તેલના ડબ્બા બીજા 5 કિલો ઠાકોરભાઈ સોલંકી નિયોલ તરફથી મળ્યા છે. સાથે દેવેન્દ્રભાઈ કંથારિયા કોસંબડી એમના તરફથી પણ બીજા માફ કરજો કોસમાડી તરફથી મળ્યા છે. એમના બી 5 તેલના ડબ્બા મળ્યા છે. એમના પણ આપણે જોરદાર તાલીથી આપણે વધાવશું. સાહેબ આ સાહેબ આવી જય ચાલે આવું થોડું ચાલે યાર. તમે બધામાં જય સારી બોલો પછી મને એકલી દુખી કરે એવું ચાલે? આ ના ચાલે યાર. એક તો આટલા ટાઈમે બહુ ટાઈમે ભેગા થયા હોય, એમાંય પાછી તમારી ભીની એકદમ લૂલી લંગડી જેવી. ના ચાલે. જો તમને એવું લાગતું હોય કે બાવા તમારું સાચું કામ કર્યું હોય અને કંઈક તમારું કામ અટક્યું હોય, એ તમારું કર્યું હોય, તો દિલથી બધાએ હાથ ઉપર કરીને જય બોલવાનો છો, બરાબર? પ્રેમ સે બોલે હરિ બાબા ગોસાઈ કી. આહા જો ધલ પીર કી જય, સતગુરુ દેવ કી જય, अपने अपने मात पिता की जय, मातड़ी मात की जय, राजराजेश्वरी श्री मेलडी मात की जय, अलग धनी रमा पीर की जय, हरि ओम नमः पार्वती पति हर हर महादेव आई शब्द उच्चारण में सरस्वती आई शब्द उच्चारण में सरस्वती અને મુને મતિ આપજે પણ ભૂલ અક્ષર તું મને બનાવજે. બાબા તારા ગુણલા ગૌ દિન રાત પણ ભૂલ્યા અક્ષર તું બતાવજે. તારા ગુણલા ગૌ દિન રાત
જીયા નર મુર સમજે નહીં એ જી મારો કાકાઓ કરે શું નર મુર સમજે નહીં એ મારો હરિબાવા કરે શું અને મારું મન ગમતું ભજન અહીંયા રજૂ કરવું છે માટે અને મનની બધી માનતાઓ પૂરી કરે મેં કોસંબા પ્રોગ્રામ કર્યો એના પછી મને ત્યાં ગાવાનો મોકો મળ્યો તો માટે આજે આપણા ભાવને યાદ કરવો એટલે અને જેમને જેમને દિલમાં વસે હોય સાહેબ હું એવું નથી કહેતી કે અહીંયા આવીને તમે વર્ષો પણ ત્યાં રહ્યા પણ દિલમાં તમે યાદ કરીને એક મીઠી સ્માઈલ આપશો તો એ મારા માટે બહુ છે માટે એ સેવક સાંભળો રે સેવક સાંભળો રે મેં તો સપનામાં જોયા દલપીરને
સરસ મજાની ફરમાઈશ હતી એટલે અરે રામા કહું કે રામ રે અને વળી હીરા કહું કે રામ એ જી રામા કહું કે રામ રે અને હીરા કહું કે રામ પણ જઈને જઈને રામા પીરવે એવા નાર થઈ ગયા પણ જઈને જઈને રામા પીરવે એવા નાર થઈ ગયા હે સરસ મજાની ઘડી યાદ આવે પછી અમારા બહેન ફરમાઈશ કરે છે માટે મામા મારી પદ્માને કેજો મારા રાજા
આવી સરસ મજાની અમારા ભાઈની મહાકાળી માની ફરમાઈશ હોય એટલા માટે હે મળ્યા માના આશીર્વાદ મારે ઘડી મેરસે મળ્યા માના આશીર્વાદ મારે ઘડી મેરસે
સ્ટેજ પર આવો. અને અમારા ભાઈની પણ સરસ મજાની ફરમાઈશ છે એ ગાવી છે પણ થોડી મોજ કરાવીએ તમને.